જો મિત્રો વરસાદ આવી ગયો ધોમધોકાર ખેતર ઉપર પાણી કાઢી નાખ્યા છે. ગાડી લઈને જવામાં તકલીફ. તો ચાલો મિત્રો, અત્યારે અમે વાડીએ પોગી ગયા છીએ. મનસુખભાઈ જાય છે માથે પાણો અને સાતીડું લઈને દૂધની કોથળી ગામમાં લેતા આવ્યા છીએ અને ચા પાણી બનાવે છે. તો ચા પાણી પી જોઈ હાથી બાતી કેવી રીતે હાકે. ચા બનાવવાનું ચાલુ થઈ ગયું છે. હું બેઠા હતા મેં કીધું લો હું જાઉં. તો ચાલો મિત્રો, હવે અમે જઈએ છીએ વાડી તરફ. ભૂપતદાદા અને વરસાદ અંધાર્યો છે, પહેલા વખત ઘરે પૂગી જઈ. તો આ વિડીયો તમે જો નવા હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયો મૂકતો રહીશ. આજ તો આપણે હાંકવી છીએ ગાડી મોટી 12 વ્હીલ. આજ તો આપણે વાડીએ આવ્યા હતા એટલે વાડીનો એક વિડીયો બનાવીને મૂક્યો છે. તો ચાલો મિત્રો, અમે ઘરે જવાનું નક્કી કરી રહ્યા હતા કે આટલી વારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદ પણ અનરાધાર પડી રહ્યો છે. તો તમે જુઓ, પાછી ચા બનાવવાનું ચાલુ કરી દીધું છે. ચાલુ મિત્રો, જો વરસાદ ખેતરમાં પાણી બધા ભરાઈ ગયા છે ને આવી ગયા છે બધા માર્ગમાં. માર્ગ છલકાઈ ગયા છે ને ગાડી ઉતરે એમ છે નહીં. આપણે જવાનું છે એટલે ઘરે, ગાડી ઉતરે એમ છે નહીં.
તો ચાલો મિત્રો, આપણે હવે અહીંયા વિડીયો પૂરો કરવી છીએ અને હવે આપણે બીજો રસ્તેથી ગાડી લઈને નીકળી જવી. અહીંયા તો ઉતરે એમ છે નહીં. તો આ વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે એક નવા વિડીયોમાં મળવી. તો આ વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો ખાસ ભૂલતા જ નહીં. જય રામાપીર ને જય માતાજી.